હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, આજે છે શિવરાત્રિ, મહાશિવરાત્રિ છે, એટલા માટે અમે હવે દર્શન કરવા જઈએ છીએ. તો અહીંયા એવું છે કે ઘરનું બધું કામ પતાયું અને ઘરનું બધું પર હું મંગળસૂત્ર પહેલો પહેલાં ઘરનું બધું કામ ફિનિશ કરીને રસોઈ બધું બનાવીને હવે અમે ફ્રી થયા છીએ. અને અત્યારે ઘડિયાળમાં ટાઈમ થઈ ગયો છે 12. ઓહો, 12:30 થઈ ગયા. તો હવે અમને 12:30 જવાનો ટાઈમ મળ્યો. તો હું, મારા જેઠાણી, બાજુવાળા ભાભી, અમે બધા જઈએ છીએ દર્શન કરવા સામે. બરાબર, તો ચલો હવે તમને પણ બતાવી દઈએ અમારું મંદિર. હું વિચારું આ દુપટ્ટો સારો લાગશે આની પર કે પેલો દુપટ્ટો લઉં. એક વ્હાઈટ દુપટ્ટો છે, એક આ દુપટ્ટો છે. બેમાંથી કયો સારો લાગે? આ થોડું બહુ વધારે પડતું દેખાય, પણ આ સારો લાગે છે ને થોડું ઘણું. ચલો ના કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે જઈએ. માથું સેટ નથી થતું. તો હું રેડી થઈ ગઈ છું. મમ્મીને જમવાનું આપી દીધું છે. એમને પણ ઉપવાસ છે, પણ ફરાળી બનાવીને મેં. અને આજ તો મોટી ભૂલ એવી થઈ ગઈ, જો કે કાલે લેવાના હતા, પણ હું તો, મને તો યાદ જ ના આવ્યું એવું કંઈ, કે કાલ મારી તબિયત બહુ ખરાબ હતી. તો શક્કરિયા મેં લીધા નથી, બોલો. અને આ શિવરાત્રિ એવું હશે કે મેં શક્કરિયા નહીં ખાતા હોય. આમ તો હું ફરાળીમાં શક્કરિયા જ ખાતી હતી, બટ આ વખતે મેં બટાકાની ભાજી બનાવી દીધી. હવે શું કરું તો પછી. તો હવે અમે જઈએ છીએ દર્શન કરવા. ખુશને આવવું હોય તો આવે, ના આવવું હોય તો કંઈ નહીં. એ ના કરતો તો એને પાછું મંદિરમાં ઓછું ગમે. એને જ્યારે હોય ત્યારે હું મંદિરમાં જ ફરાવું છું. જય ચામુંડામાં, જય નવ ભગવતી વાસુદેવાય. તો હવે અમે જઈએ છીએ. દરવાજો બંધ કરી દઉં. કીર્તનને આવવાનો ટાઈમ થઈ ગયો. જો કે 1:30 વાગે આવશે, એટલે 1 વાગે આવશે. ત્યાં સુધી અમે દર્શન કરીને આવતા રહીશું. ચલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે સિદ્ધનાથ મહાદેવ મંદિર. કલર બલર થઈ ગયો અહીંયા, સરસ થઈ ગયો હવે તો. શું? હા, ચૂડી પાડતી હોય ને તો જો મસ્ત થઈ ગયું મંદિરમાં. તો જો હવે પાણીની પરબ બરફ બધું. ગાઈસ, અહીંયા મંદિરમાં સુધારો કરે છે, અને સુધારો આ રહ્યો એમાં મંદિર. હા, દર વખતે અમે 3 જણા હોઈએ, આ 2 અને હું પોતે. તો ગાઈસ, આ રહ્યું અમારું શિવલિંગ અને આ છે મંદિર. સરસ એવું અમારું સિદ્ધનાથ મહાદેવ મંદિર. સવારે બધા પૂજા કરીને ગયા છે. અહીંયાથી આવવાનું છે, અહીંયાથી એન્ટ્રી. આવતા રહો. આમાં જેઠાણી પાણી લઈને આવે છે મસ્ત નવા લોટામાં. લા, એટલે પેલા ઉષા ભાભી બીલીપત્ર લેવા ગયા. બીલીપત્ર લઈ પછી આપણે કરીએ. જો ત્યાં લોટા પડ્યા, જો પીનલ ભાભી કેટલા બધા. નહીં, મને નહીં ખબર કે લોટા હોય અહીંયા, એટલે આપણે કશું લાવવાની જરૂર નહીં. ના, એ ફૂલ નહીં. કોક આપણે કોકને લાવીએ. આ શું હોય? વિષ્ણુ ભગવાનનું. હું દેખ્યું હા, ઊભું થઈને આવવું પડશે. બાબુ આ તરે અહીંયા બેસી જા, મારી જોડે બેસી જા. જો મસ્ત વિડીયો બનશે. આવતર બેટા. લઈ
અહીંયા લાજો દર્શન કરવા પડે બેટા અહીંયા ચોકલેટ ખાવી ને ડેરી મિલ્ક ખાવી ડેરી મિલ્ક આવડી મોટી ડેરી મિલ્ક ખાવી નહીં ખાવી ને ગુંગાળા છેડા આયા જો તમે મલાઈ કોઈ લાઈ નહીં ગુંગાળા સે નાખતા પર શીખ જય જય કરો બેટા જય જય કર જય બડી જય જય કર તેડે ને આવા સારો મને છે પૂજામાં ખબર પડતી નહીં તો આ છે કષ્ટભંજન હનુમાનજી એ હનુમાન દાદા ને આ છે અંદરનું મંદિર અમે જે મંદિરમાં અંદર શિવલિંગમાં ચડાવ્યું હતું ને અંદર મૂકવાનું મૂક્યા હોય તો હું જઉં તો એ રહે શિવલિંગ અમે જે અંદર ગયા હતા હાઈ પગે લાગ દર્શન તો કર જો એ અહીંયા આ કોણ ખબર નંદી આમના કાનમાં તો જે બી કે ને એ તને મળી જાય કે ખાલી શું કહીશ શું માંગીશ તું કે ભગવાન મને હું બસ ભણ જ કરું હાલ ખાલી ઓમ નમઃ શિવાય કહી દે ઓમ નમઃ શિવાય પગે લાગી દે પગે હા વિનંતી લેવી હા તો ભગવાન જોડે હું માગે કે મને વિનંતી આલો સારું ખાલી પગે એમ બે હાથ તો જોડ ભગવાનના બે હાથ જોડ અહીંયા બે હાથ જોડ બોલો ઓમ નમઃ શિવાય બસ ચલો ઓમ નમો નારાયણ તો આ તો અમારે અહીંયા દશામાં તો આ છે દશામાં તો અમારે અહીંયા દર વર્ષે દશામાનો મેળો ભરાય છે અને આ વખતે તો સુધારો કરે છે એટલે ઘણી બધી વ્યવસ્થા કરી છે અહીંયા પથરા નાખી દીધા છે અહીંયા પણ સરસ થઈ ગયું તો અહીંયા છે દશા માતાના મંદિર આ છે આ બહુચરમાં જય બહુચરમાં આ છે મહાકાળીમાં જય મહાકાળીમાં અહીંયા છે શક્તિ ગુફામાં કંકુ છાંટવું નહીં એટલે અહીંયા અમારે દશા માતાની શક્તિપીઠની ગાદી છે લખ્યું છે શક્તિની ગાદી તો તમને અંદરથી દેખાતું ગાદી છે એ માતાજી છે દશામાં અંદરથી દેખાય આમ કે હા બસ એવી રીતે દેખાય તો ચાલો કરો લે કરું છે હા વીંટી મળશે ચાલો કરે ને તો વીંટી મળશે લે નાનું ટપકું જ કરવાનું ચલો કલાવાળો પણ બની ગયો ભગવાનને આલી તો વિનંતી તો પપ્પા આજે લઈને આવતા બોલો 3 મિનિટ માટે વિનંતી લઈને આવતા અને અહીંયા છે દશા માતાનું મંદિર અને આ છે દશામાનું મંદિર જય દશા જા બબુ તું ચપ્પલ પહેરી લેવા બેટા જા દોડી તાર ચપ્પલ ત્યાં પડે ને જા ચાલો પછી ગયું સરસ કરી નાખ્યું ને મંદિર હા તારા જ છે ને પહેલે
કે વેદાંત બાજુ પડ્યા હતા. તો હવે અમે જઈએ છીએ ઘરે. હજી તો મારે રોટલી કરવાની એમ તો કેતન માટે રોટલી બાકી રાખી છે. ના મેં ખાવાનું બનાવી દીધું અને હવે રોટલી બાકી રોટલી કરી દઉં. અમે જઈએ ઘરે. ઘરેની વાત કરું તો અમે આવી ગયા છીએ ઘરે. હટ જવા દે. હા પણ મન તો જવા દે. હું કાચબું નહીં. હા હું સસલું ફટાફટ દોડીને જતું રહે એવું. હવે કેતનને આવવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે હું જો ઘરે અમે 1 વાગી ગયો. 12:30 અમે ગયા હતા. અડધો કલાક જેવું થયું અને હવે હું એટલે કંઈ ખાવાનું તો બની જ ગયું છે. રોટલી બનાવવાની ખાલી રોટલી બનાવી દઉં. તો ફ્રેન્ડ્સ અહીંયા જમ્યા પછી હું મારા બંગડીઓ મારી જ્વેલરી મેરેજ પછી શું આમ તેમ રખડતું હતું તો હું અત્યારે બધું સેટ કરવા બેઠી છું બપોરે. તો આ બધી બંગડીઓને બધું મારા ચૂડો બૂડો બધું સેટ કરીને અને બસ આ મારું મંગળસૂત્ર અને મારે જે ગોલ્ડના પણ જે જ્વેલરી હતા એ પણ બહાર રખડતા હતા. તો એ બધું પેક કરીને મેં વ્યવસ્થિત કરીને બધું મારી બંગડી બોક્સમાં જે મારું બોક્સ છે કટલરી બોક્સ ને બધું એમાં પેક કરવા બેસી ગઈ હતી ખરા બપોરે. તો કેતન પણ મને બોલતા હતા કે હવે સૂઈ જા કે ખોટું કે તને ખાંસી છે આમ પણ અને દવા પી લે અને સૂઈ જા. તો બસ હું એ જ કરવા બેઠી હતી અને હવે ફટાફટ કરીને હું બસ મૂકી જ દઉં અને પછી સૂઈ જઈશ. તો ફ્રેન્ડ્સ અહીંયા તો ઘડિયાળમાં વાગી ગયા છે 2:30 અને હવે અમે સૂવાનું કરીએ છીએ. તો અહીંયા આ ખુશ અને આ એના પપ્પા. હવે ઉનાળો આવે એટલે હવે બપોરે એવી ઊંઘ આવશે ને બરાબર. पेटी में तो बता ના બતાવે. वाओ पेटी देखो वाओ पेटी ना मां ससलानो का सराइनो સુતારું ससलानो का सराइनो આ માણસ જાય છે. ससलानो का सराइनो સસલા કારણ નાલાયક. છત્રીનો છ માછલીમાં તો मास જય માતાજી. लाने की કેવો તડકો યાર. તો ફ્રેન્ડ્સ અહીંયા વાગી ગયા છે 4. કેટલા વાગે? 4 વાગ્યા બાબુ? 4:15 જેવું થયું હશે. 4 વાગે તો હું ઉઠી જ છું. તો 4:15 જેવું થઈ ગયું છે. હું અહીંયા બેઠી છું, ચા પીવું છું. ખુશના એસાઇનમેન્ટ લીધા છે અને ખુશ અહીંયા હોમવર્ક કરવા બેઠો છે. હા थी લઈ લો ને. હું બધું પાથરીને બેઠી હું. બહુ જાગે ચશ્મા બહુ પપ્પા ચશ્મા લીધી બેટા એ પડે હજુ. હું બહુ ટાળું જા માં દીકો જા 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 ફટાફટ. તો લાય ને શેર હું કાઢવું એક ધીમે ધીમે કાચબા વાળી જા સમજો. હા તો ફ્રેન્ડ્સ અહીંયા તો હું ખુશી હોમવર્ક કરવા બેઠી છું. હાથી લખી ને બાજરી. હા થી તો હવે એને હોમવર્ક કરાવી દઉં બા એટલે શું પછી એ રમવા જાય ને તો વાંધો નહીં. પછી કે મોડા સુધી આવતો નથી ને હોમવર્ક થતું નથી ને પછી રાત્રે તો એવા ધંપછાડા કરે ને. રાખડી તતેને દીર્ઘે ના અभी मैंने बाजरी नहीं તો લખના. रखा ખાંસી એવી થઈ ગઈ ને તે બપોરે ઊંઘ જ ના આવી હરખી. बाजरी રાખડી. તો ફ્રેન્ડ્સ ઘડિયાળમાં 7:21 થઈ ગઈ છે અને હું વિડીયો બનાવતી હતી એટલે કે રીલ્સ બનાવ્યા થોડા અને થોડા શોર્ટ્સ બનાવ્યા. તો હવે રાંધવાનો સમય થઈ ગયો છે તો હું રાંધવાનું કરી દઉં એટલે કે રસોઈ બનાવી દઉં. આમ તો શિવરાત્રિનો ઉપવાસ ના ખોલાય, બીજા દિવસે ખોલાય, પણ મને સૂટ નથી થતો એટલા માટે હું દર શિવરાત્રિ હું સાંજે ઉપવાસ ખોલી દઉં છું ભગવાનનું નામ લઈને પૂજાપાઠ કરીને. તો હવે હું અત્યારે હાથ પગ ધોઈને પહેલાં તો હું થોડું ઘરમાં જ મંદિર છે એટલે ત્યાં થોડી અગરબત્તીને એવું બધું કરી દઉં જે પૂજાપાઠ કરવાની હોય છે રોજ સાંજે એ રીતે. તો આજે મેં આ ડ્રેસ પહેર્યો તો અમારી ફ્રેન્ડે સીવ્યો છે એને મારા માટે. તો એને પણ સીવ્યો તો એના માટે મારા માટે બંને એક સેમ સીવ્યો છે. એને થોડો પર્પલ કલર છે મારો અને કયો કલર કહેવાય યાર
આઈ ડોન્ટ નો કયો કલર કહેવાય. તો મેં તો એ પ્રમાણે મને ઇયરિંગ્સ પણ મારી જોડે હતી જ, તો એ પહેરીને મેં ઘણા બધા વિડીયોઝ બનાવ્યા અને બહુ મજા આવી. આજ તો આજનો દિવસ સારો ગયો મારો. તો મહાદેવને બસ એટલી જ પ્રાર્થના છે કે શું પ્રાર્થના છે, બસ મહાદેવ સારું સારું કરજો, બીજું તો કંઈ નહીં. માંગવાનું તો ઘણું હોય છે, બસ તમે મારી સાથે રહેજો, તમારી કૃપા મારી ઉપર રહે. જેને આખા આ દુનિયામાં જેટલા પણ છે માણસો એ બધાને બસ શાંતિ બની રહે અને તમારી કૃપા બધાની પર રહે અને ગુનાઓ ઓછા થાય. જે ગુનાઓ જે થતા હોય, જે બનાવો બને છે એ ઓછા થતા જાય. ભગવાનને તો હું એ જ પ્રાર્થના કરું છું, એમાંય ખાસ કરીને નાના બાળકો ઉપર જે બનાવો બને છે, જેથી કે બળાત્કારનો, કિડનેપિંગ, પછી એ લોકોને બહુ નાના બાળકો ઉપર બહુ વધારે પડતો અત્યાચાર. તો ફ્રેન્ડ્સ અહીંયા તો ઘડિયાળમાં વાગી ગયા. થયું એવું કે હમણાં જ્યારે મેં તમને કીધું ને કે 7:21 થઈ છે, તો હું હવે જો કેતન પણ આવી ગયા. અહીંયા ઘડીમાં વાગી ગયા છે 8:30. તમે જોઈ શકો છો, ઊંધું દેખાશે, સોરી 8:30 થઈ ગયા. નીચે મારા કાકા સસરાને આવી ગયા, તો હું તો નીચે જતી રહી પછી, અને અહીંયા રાંધવાનું રહી ગયું યાર. વાંધો નહીં, હવે હું રોટલી ફટાફટ બનાવી દઉં, કેમ કે છે ને સવારની સબ્જી પડી હતી જ મારે, ભરથું ને એવું, તો એમના માટે ચા ને એવું બનાવ્યું. હવે થોડી વાર નીચે બેસશે, અગરબત્તીને એવું કરશે. હું ત્યાં સુધી ફટાફટ જે જમવાનું થતું હોય ને એ કરી દઉં. હું તો લોટે બહાર કાઢી નથી ગઈ, એવા લોચા પડે. ખીચડીને એવું બનાવી દઉં, તો હવે હું ફટફટ કામ કરી દઉં. તો ફ્રેન્ડ્સ અહીંયા તમે કપડાં ચેન્જ કરી દીધા છે, કેમ કે નીચે મારા કાકા સસરા અને કાકી સાસુ ને મારા જેઠ જેઠાણીને બધા બેઠા છે, એટલે મારે સાડી પહેરવી પડી. તો કપડાં ચેન્જ કરી દીધા, જમી પણ લીધું, વાસણ પણ ઘસી દીધા, અને હવે હું નીચે જાઉં છું. તો આ વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ તમને લોકોને આજનો મારો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.